ગ્રામ્ય વિસ્તારના માત્ર 2 વર્ષના બાળકને ડાયાબિટીસ થતા અને તેની સ્થિતિ ગંભીર બનતા આશા હોસ્પિટલ ખાતે સારવાર અપાયા બાદ તેની સ્થિતિ સ્વસ્થ બની છે। હાલ જંક ફૂડ અને વિવિધ પીણાઓનું સેવન બાળકોમાં વધી રહ્યું છે, ત્યારે બાળકોમાં ડાયાબિટીસ સહિતની બીમારીઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે। પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાં એક બાળકને તારીખ 25ની રાત્રે નબળાઈ અને ઉલટી થતી હોવાથી સારવાર માટે આશા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું, જ્યાં તબીબે તપાસ હાથ ધરતા તેને ડાયાબિટીસ હોવાનું સામે આવ્યું હતું અને સુગર 590 થઈ ગયું હતું। આથી અહીં તેની સઘન સારવાર કરવામાં આવી હતી અને 4 દિવસની સારવાર બાદ તેની સ્થિતિ સ્વસ્થ થતાં તેને રજા આપવામાં આવી હતી। બાળકોને ઠંડા પીણા અને જંક ફૂડના કારણે ડાયાબિટીસ થવાની શક્યતા સૌથી વધુ હોય છે, આથી આવા ખાદ્ય પદાર્થ અને પીણાથી દૂર રાખવા પણ તબીબે અપીલ કરી હતી અને અન્ય સ્થળે ₹60,000 થી 1 લાખમાં થતી સારવાર આશા હોસ્પિટલ ખાતે નજીવા ખર્ચે થઈ હતી અને તબીબ દ્વારા સારી રીતે સારવાર કરવામાં આવતા ગંભીર સ્થિતિમાં લવાયેલ બાળક પણ સ્વસ્થ થયું હતું, જેથી બાળકના માવતરે પણ તબીબ અને હોસ્પિટલના ટ્રસ્ટીઓનો આભાર માન્યો હતો। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। નમસ્કાર, હું ડૉક્ટર જય બદિયાણી અહીંયા આશા ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાંત તરીકે ફરજ બજાવું છું। અમારે ત્યાં 25 તારીખના રોજ માત્ર 2 વર્ષના બાળકને સિરિયસ કન્ડિશનમાં લઈ આવવામાં આવેલું અને બાળકને ડિહાઇડ્રેશન થઈ ગયેલું હતું અને સાથે એની તપાસ કરતાં જણાયું કે બાળકનું સુગર બહુ હાઈ બતાવે છે। એક વખત હાઈ અને બીજી વખત 590 સુગર બાળકનું આવેલું એમ। પછી બાળકના આગળ રિપોર્ટ કરાવતા જાણવા મળ્યું કે બાળકના શરીરમાં કીટોનનું પ્રમાણ વધી ગયું છે, જેને અમારી ભાષામાં કીટોએસિડોસિસ કહે, અને ડાયાબિટીસના લીધે થઈ ગયું હતું। બાળકોમાં જોવા મળતો ડાયાબિટીસ છે એ ટાઈપ 1 ડાયાબિટીસ કહેવાય છે, જે આપણે એમાંથી ઘણા લોકોને ખબર નથી હોતી કે આવડા બાળકોમાં પણ ટાઈપ 1 ડાયાબિટીસ જોવા મળી શકે છે અને એના કારણોમાં એ જીનેટિક પણ હોય અને સાથે સાથે જે આપણું આજનું ફૂડ છે, જે આપણે ઠંડા પીણા પીએ છીએ, આજે નાના બાળકો પણ આપણે જોવા મળે છે કે સોડા અથવા ઠંડા પીણા જે પીવડાવવામાં આવે છે તેમાં સુગરનું પ્રમાણ ખૂબ હાઈ હોય, સેક્રીનનું પ્રમાણ હોય, એના લીધે બાળકોમાં જે ડાયાબિટીસના કેસો છે એ હમણાં વધારે માત્રામાં જોવા મળે છે। પહેલાં પણ મહિનામાં 1-2 વાર જોવા મળતા, પણ હવે જે કેસોનું પ્રમાણ છે એ વધી રહ્યું છે અને સાથે સાથે આ બાળકના કેસમાં વિશેષતા એ પણ હતી કે તેની મોટી બહેનને પણ ટાઈપ 1 ડાયાબિટીસ આવેલું હતું અને સાથે સાથે હવે આ બાળકને પણ ટાઈપ 1 ડાયાબિટીસ ડિટેક્ટ થયેલું છે। બાળકને અહીં આશા હોસ્પિટલ ખાતે ખૂબ જ આઈસીયુમાં સરસ સારવાર આપી અને સઘન સારવાર બાદ બાળક આજે સ્વસ્થ થતાં એને રજા કરવામાં આવી છે અને સુગર પણ કંટ્રોલ આવી ગયું છે। હવે એનું સુગર 100 થી 120 જેવું રહે છે। પણ આવા કિસ્સામાં બાળકોને આખી લાઈફ સુધી આપણે ઇન્સ્યુલિન ઉપર જ રાખવું પડતું હોય છે, કારણ કે ટાઈપ 1 ડાયાબિટીસ છે એની કોઈ દવા આવતી નથી, એટલે બાળકને આહારનું ધ્યાન રાખવું પડે અને સાથે સાથે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન ઉપર રાખવું પડતું હોય છે। અહીંયા આશા હોસ્પિટલ ખાતે આપણે બધા જ પ્રકારના આવા ક્રિટિકલ રોગોની સારવાર ઉપલબ્ધ થઈ ગઈ છે, જે આપણા માટે સારી વાત છે।